દુનિયા તડકા છાયાની એ તો ઘડી ઘડી એ ઘડી ઘડી એ ઘડી ઘડી બદલી જાય ઓરતાના થાય એના ઓરતાના થાય એ તો ઘડી 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 એ ઘડી ઘડી ફરતી જાય એના ઓરતાના થાય એના ઓરતાના થાય ઘોડના રાના ઘડતર એવા કોઈ દી ટુકડો કોઈ દી મેવા ઘોડના રાના ઘડતર એવા એ કોઈ દી ટુકડો કોઈ દી મેવા સાહેબ ઉપરવાળાએ તમને જે કંઈ આપ્યું છે ને એ તમારા કર્મોનું ફળ છે કોઈને ઓછું આપ્યું છે કોઈને વધારે આપ્યું છે ઉપરવાળાએ જે કંઈ દીધું ને એમાં ખુશ રહેવાની વાત છે ઘડના રાના ઘડતર એવા કોઈ દી ટુકડો કોઈ દી મેવા ઘડના રાના ઘડતર એવા કોઈને ટુકડો કોઈને મેવા હે કોઈ દી મુખ મલકાય એના લકાય એના ઓરતાના થાય એના ઓરતાના કરાય એ કોઈના મુખ મલકાય ના ઓરતાના થાય ના ઓરતાના થાય એ હાથું કહું તો સૌનું દિલડું દુખાય છે સોનાની કાયા તારી રાખ મારો એ રાય હવે હાચું કહું તો એ હાચું કહું તો તારું દિલડું દુભાય છે સોનાની કાયા અંતે રાખ મારો રાય છે હરી ભજવામાં હરી ભજવામાં તને આળસ થાય છે કડીની ચાંદની ને અંધારું છવાય છે ભજવામાં હરી ભજવામાં તને આળસ થાય છે ઘડીની ચાંદની માં અંધારો છવાય છે હે દાસ ગોપાલ સૌને શાન કરતો જાય છે સંત સમાગમથી હાથું સમજાય છે હવે દાસ ગોપાલ હે દીદી હે શ્યામ શું એ મિલાઈ દે એ શ્યામ શું મિલાઈ દે આજ મોહે શ્યામ શું કૃષ્ણ કનૈયા લાલ કી જય सनातन धर्म की जय अपने अपने मात पिता गुरुदेव की जय હવે આપણી સમક્ષ અમારા નવા ગોપી ત્યારબાદ આપણે જેની રાહ જોઈ છે એવો ગોરાનો કાર્યક્રમ પણ એ પહેલા અમારી મેરુભાઈ અને માધવભાઈને વિનંતી કરી એકાદી ઝલક એમની જોઈ ત્યારબાદ ગોરાનો કાર્યક્રમ આ પાણી ભરેલો ગોરો એટલે જોઈ કે ગોરાને આપણે ગરબાનું સ્વરૂપ આવવાનું છે અને એ કલાને નિહાળવી એક અદ્ભુત કલા છે કારણ કે પ્રેક્ટિસ કરવાથી શીખવાથી થાય નહીં નકર તો હું શીખી જાઉં મેં વાડીએ ખટારો ગોરા તોડી નાખ્યા તો મેળ આવ્યો નથી એટલે મને સમજાઈ ગયું કે આ પ્રેક્ટિસ કરવાથી ન થાય આ જેની ઉપર માતાજીની કૃપા હોય ને એ કરી શકે એટલે એવો જાંબાજ કલાકાર ગોરાનો રાસ થોડી જ વારમાં કરવાનો છે એ પહેલા અમારે મેરુભાઈને ને માધવભાઈને ગોપાલભાઈને ભગવાનને બધાને એ પેલા ભગવાનની ફરમાઈશ છે ઝાંખીની જેવો 8 સમાની ઝાંખી
કારણ કે સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન. કાબે અર્જુનને ઢીબી નાખ્યો. એલા ઢીબી નહોતો નાખ્યો, માર્યો તો. કાબે અર્જુન મને ભીખા કાકા આવી ગઈ. સરસ મજાની કૃષ્ણ ભગવાનની સુંદર મજાની અહીંથી ઝાંખી રજી કરવામાં આવે છે અને બધાને બટુકભાઈ લાભ લેવા આવવાનો છે ને. હા, પ્રસંગ આપણો છે, આપણે જ દીપાવવાનો છે. અહીંયા ભગવાનની ઝાંખી માટે બધાને અહીંયા ઉપસ્થિત થઈ રહેવાનું છે. ભાઈઓ એક બાજુ બહેનો. ભગવાનને હાર અને ફૂલ ઉડાડવા માટે. હાર છે ને એને તોડી નાખશું ચડાવી. ફૂલ આવ્યા છે સપ્તાહ છે ત્યાં આવ્યા નથી. એટલા ફૂલ તો ઘણા. ફૂલ નહીં તો ફૂલની પાખડી. સુંદર મજાની કૃષ્ણ ભગવાનની ઝાંખી. જો કે માફ કરજો ગોપાલભાઈ, પણ મુસલમાનની દીકરી છે અમારે ઇકબાલભાઈ, એ વાત એમની દીકરીએ આપણા મંડળીના કલાની કદર કરી અને બધાને 50-50 રૂપિયા ઇનામ આપે છે. ધન્યવાદ. એકવાર જોરદાર તાળીઓથી વધાવો બધા. વાહ ભાઈ વાહ, જેવો આ એકતાની નિશાની છે. તો પ્રભુ પાસે કઈ નવ માગીએ તો પ્રભુ પાસે કઈ નવ માગીએ અને ભગવાને અમે માગીએ પસ્તાવો થાય. એ બા, એ આવી ઉદાસી આવે મારા નાથની. એ તો વ્યાપાર સરી ખોજણાય. ઉદાસી આવે અમારા નાથને. એ તો વ્યાપાર સરી ખોજણાય. બધાને અહીંથી અમે કહીને ભાઈઓને બહેનોને અહીંયા ભગવાનને હાર પહેરાવવા માટે ને ફૂલડા ઉડાડવા માટે અહીંયા આવવાનું છે. ક્યારે કઈ લાલી મેરે લાલ કી જીત દેખો તલાલ. ओ लाली मेरे लाल की हे दीदी जीत देखूं लाल लाल देखन में चली आज मैं खुद भी हो गई लाल. માટે ये जरा बंसी बजावो ए बजावो बजावो. હા સુખાનજી મહારાજ ભગવાન ગોપીઓ તમને વિનંતી કરે એવી સુંદર મજાની વાંસળી વગાડો. કેવી કે જરા બંસી બજાવો ઓ નંદલાલા આરતી કરને આઈ હો. જય જય મુરલીદાસ. આપણે ગોપાલભાઈને કહું બેનજો માસ્ટરને બોલાવ્યા છે. એ બજાવો એ તુમ બંસી બજાવો નંદલાલા में आरती करने आए हो. आरती करने आई हूँ प्रभु दर्शन करने में आई हूँ. हे मैं आरती करने आई हूँ, मैं दर्शन करने आई हूँ. जरा बंसी बजाओ ओ नंदलाला आरती करने में आई हूँ. अत्युत्तम केशवम कृष्ण दामोदर राम नारायण जानकी वल्लभम. ए मेरे हाथों में हाथों में हाथों में मेरे हाथों में
हाथों में माँ जल की जारी है मैं स्नान कराने आई हूँ जरा स्नान करी लो ओ जरा स्नान करो ने ओ नंदलाला आरती करने में आई हूँ ભગવાન કૃષ્ણને આનો સેજ ઓલી આપજો ને કારણ કે નીચે ન સંભળાય ને એટલે ભગવાન કૃષ્ણને માતા જશોદા સ્નાન કરાવતી હોય અને સ્નાન કેવું હોય યમુના જલમાં કેસર ઘોડી સ્નાન કરાવું એ સાંભળા યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું એ સામડા એ હલકે હાથે અંગો જોડી લાડ લગાવું એ લાડમાં યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું એ સામડા વસ્ત્રો લઈ અંગલુચી આપું હીરા પીતાંબર વાલમાં વસ્ત્રો લઈ લૂછી આપો પીતાંબર બાલમાં નજર ન લાગે શ્યામ સુંદર ને ટપકું કરી દઉં ગાલમાં યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું સામળા તેલ સુગંધી નાખી આપું વાકડિયા તુજ વાડમાં તેલ સુગંધી નાખી આપો વાંકડિયા તુજ વાળમાં. નજર ન લાગે શ્યામ સુંદર ને ટપકું કરી દઉં ગાલમાં યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવું સામળા માથે મોર મુગટ પહેરાવું બંસી આપું તારા હાથમાં મોર મુગટ માથે પહેરાવું બંસી પુતળા હાથમાં. એ પગમાં ઝાંઝર રૂમ ઝૂમ વાગે કેવા ઝાંઝર ઘુંઘરું છમ છમા છમ છમા છમ એ બાજે રે છન એ ઘુંઘરું છમ છમા છમ પગમાં ઝાંઝર રૂમ ઝૂમ બાજે ને પુર બાજે તારા હાથમાં બંસી બજાવો નંદલાલા ને આરતી કરને અને ગોપાલભાઈ બધા વૈષ્ણવને ભગવાનની લીલા કરવા માટે બોલાવો હા. બધા હા મુનાભાઈના દીકરા ગામડાના મહેમાનો ભાગવત સપ્તાહના બધા મહેમાનો ઘરધણી બધા અહીંયા ભટ્ટી પરિવાર તેમના સગા હા, સંબંધી ભક્તિ મહેમાનો પરિવાર અહીંયા બધા ઉપસ્થિત થાય એક બાજુ ભાઈઓ બહેનો ભગવાનને હાર પહેરાવવા માટે ફૂલડે વધારવા માટે ભાઈઓ અને બહેનો એક બાજુ આવી જાઓ હા આવી જાઓ બેનો એક ફક્ત બાજુ 5 જ મિનિટ લેવી છે તમારી પછી આપણે સુંદર મજાનો ગોરાનો કાર્યક્રમ કરો બધા આવો લાભ લેવાનો રાજભાઈ છે. મુનાભાઈ અર્થભાઈ આપણે ચાલુ રાખો આ ધીમે ધીમે આવી જાઓ બેનો આવી જાઓ હાલો ગામ લોકોને જેને લાભ લેવો બધા આવી જાઓ આ 2-4 જણા હારા ન લાગે બધા આવી જાઓ
हाथों में माला फूलों की प्रभु माला पहनाने में आई हूँ। जरा माला पहन लो। भगवान कृष्ण ने भट्टी परिवार माला अर्पण करे छे। माला पहन लो ओ नंद लाला में दर्शन करने आए हो। हाथों में हाथों में हाथों में मेरे हाथों में मेरे हाथों में मेरे हाथों में। અને બધા વૈષ્ણવ ત્યાં ત્યાં ઉભા રહેજો, કારણ કે હજી ભટ્ટી પરિવારને નંદોત્સવ કરવાનો છે. બધા વૈષ્ણવ ઉભા રહેજો. સુંદર મજાનો અહીંથી નંદભાઈઓ આપણે કરવાનો છે એટલે બધા ઉભા રહેજો. હજી લાભ લેવો હોય તો આવી જાજો, શર્માતાને આવી જાજો ભાઈઓ બહેનો બધા. वो मेरे हाथों में थाली फूलों की प्रभु फूल चढ़ाने में आई हूँ। जरा फूल स्वीकारो, जरा फूल स्वीकारो ओ नंद लाला में आरती करने आए हो. અને હવે બધું ભાઈ છેલ્લે નંદભાઈઓ કરી નાખે બરોબર. હા, બસ બસ સરસ મજાનું નંદ ઉત્સવ હવે ભટ્ટી પરિવાર ઉપસ્થિત છે. તાલીઓ કરજો નંદભાઈઓ ફક્ત 2 મિનિટ. આને કૃષ્ણ જન્મનો આનંદ કેવો હોય, ગોકુળની માલિપા કેવો આનંદ હશે, એવો આનંદ આપણે આજે ખુદ થાય. ભગવાન આયા જ છે. હા, ભટ્ટી પરિવારને આંગણે આવું સરસ મજાનું દેવી ભાગવતનું રસપાન થતું હોય અને અખિલ બ્રહ્માંડનો માલિક કાળિયા ઠાકરનો જન્મોત્સવ આપણે ઉજવતા હોય તો મારી એવી ઈચ્છા છે બટુકભાઈ કે બધાય 2 મિનિટ માટે ઊભા થઈ જાવ જગ્યા ઉપર. ભાઈ ભાઈ પોતપોતાની જગ્યા ઉપર બધા નંદભાઈનો આનંદ ચાલો. પછી આપણે કાનગોપી ગૌરવ આપણે ચાલુ કોઈ કરવાનો નેતાજી છે. આવતા હોય તો એને માન આપીએ તો આ તો અખિલ બ્રહ્માંડનો માલિક એનો જન્મ ઉત્સવ ઉજવીએ હા, હા. તો ભાવથી જ ઉજવવો પડે. જેવો હાલો. એ નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. હાથી દીના ઘોડા દીના હાથી દીના ઘોડા દીના ઓલ દીના પાલકી. ઓરે દિયા પાલ કી. એ આજ કાયા નંદ ભયો જય કનૈયા લાલ કી. જય જય મુરલીધર. શંખનાદ મદગડો એ શંખનાદ મદગડોલ ઠુમકી બજે તાલ કી. એ ઠુમકી લગે તાલ કી. એ શંખનાદ મદગડો એ ઠુમકી બજે તાલ કી. એ ઠુમકી લગે તાલ કી. એ ગલી ગલી ગુણ ગાવે ગિરધારી લાલ કી. એ ગલી ગલી ગીત ગાવે ગિરધારી લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો કનૈયા લાલ કી. એ હાથી દીના ઘોડા દીના ઓરે દિયા પાલ કી. એ હાથી કાયા નંદ ભયો કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલ કી. એ નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. જય હો. ઓહો હા ભટ્ટી પરિવાર હા.
વૈષ્ણવો તમારે તમારી જગ્યાએ બેહવું હોય તો બેહી જાઓ. બીજા વૈષ્ણવો પાછળ ઊભા છે બધા. પાછળ ભાઈ બધા બેહી જાઓ. સરસ મજાનો ભગવાનની સાથે રાસ રમે છે. રસિયો 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 રૂપાળો રંગ રેલિયો ઘેરે જાવું ગમતો નથી. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર ગાવ ગમતો નથી. મારી માથે મારી માથે છે હે મારી માથે છે જમનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી. મારી માથે યમુનાજીની હેલ રે ઘેર ગાવ ગમતો નથી. કાન ઋષિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર ગાવ ગમતો નથી. રાતલડી રોકું એ વનમાં રાતલડી રોકું. જીવણજી ઓ જીવણજી જીવણજી નહીં જાવા જુવાર વનમાં રાતલડી રોકો એ વનમાં રાતલડી રોકો. એ ફેરવા આગે પંડોળા તીર હાથે હેમની ચૂડી રે એ ફેરવા આગે પંડોળા તીર હાથે હેમની ચૂડી એ જીવણજી એ જીવણજી ઓ જીવણજી નહીં જાવા દાવયા જ વનમાં રાતલડી રોકું એ વનમાં રાતલડી રોકું. મારા હૈયા કેરો હાર મારા રુદિયા મારા પૂરી મારા એ હૈયા કેરો હાર મારા રુદિયા મારા પૂરી. એ લટકે હાલો રે નંદલાલ એ ધીરે તારા લટકાનો નહીં બોલ એ વાલા તારા લટકાનો નહીં બોલ. એ લટકે હાલો રે એ લટકે હાલો રે. લટકે હાલો ને લટકે હાલો ને નંદલાલ હોજી કે તારા લટકાના નહીં બોલ હોજી રે તારા લટકાના નહીં બોલ. એ લટકે હાલો રે એ લટકે હાલો રે. અરે ભલે હા પતિ પરિવાર હા. ઓહો ઓહો હે નંદના લાલા ને મોરલી વાળા ને મારા રે કાના રે મોરલી વાળા રે. ઓ નંદના લાલા ને મોરલી વાળા ને આનંદના લાલા રે મોરલી વાળા રે. હે પ્રેમે ભક્તો એ બાંધી લીધા નંદલાલા ને તોય કેવા બાંધી લીધા નંદલાલા ને. હે મારું માન માનો તમે મીરાબાઈ ને પૂછજો મારું ન માનો તો તમે મીરાબાઈને પૂછજો. હે મારું જો માનો તો તમે મીરાબાઈ ને પૂછજો મારું ના માનો તો તમે મીરાબાઈને એ પૂછજો. કરતાલમાં કેવા બાંધી લીધા
નંદલાલા ને આ એ દેરના કટોરે બાંધી લીધા નંદલાલાને. હે નાગર નંદજીના લાલ નાગર નંદજીના લાલ શાસ્ત્ર બંદા મારી નાદડી કુવાણી કાના જડી હોય તો આપ, કાના જડી હોય તો આપ, શાસ્ત્ર બંદા મારી નાદડી કુવાણી. હે અંબે બોલે કોયલ રીને વનમાં બોલે મો આયા બે બોલે બોલે મનમાં બોલે મો. હે રાધાજીની નાથડીનો જી 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 હે રાધાજીની નાથડીનો કાનુડો છે ચોર 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 નાગર નંદજીના લાલ નાગર નંદજીના લાલ રાજા મંતા મારી નાથડી કોવાની એ રાધાજીની નાથડીનો એ હો આ રાધાજીની નાથડીનો સાંભળ્યો છે ચોર 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 ચોર. નાગર નંદજીના લાલ, નાગર નંદજીના લાલ, રાજા મંતા મારી નાથડી કુવાણી. હે નાની મારી નાથડીને મય ભરેલા હીરા નાની નાની ના કરીને મહી ગયેલા ઓ હીરા. નાની મારી નાથડીને મય ભરેલા હીરા નાની નાની ના કરીને મહી ગયેલા હીરા. એ નાથડી આપોને મારી નંદલ બના વીરા એ વીરા 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 નાગર નંદજીના લાલ, નાગર નંદજીના લાલ, શાસ્ત્રમાં તમારી નથડી ખોવાની. કાના જડી હોય તો હાલ, કાના જડી હોય તો હાલ, શાસ્ત્રમાં તમારી નથડી અને અમારી ખોવાની. આમાં મોબાઈલમાં લાઈવ ચાલુ છે ફેસબુકમાં એમાં સરકારી વગરોની ફરમાઈશ આવી છે આ ઈ હા જોડિયા વિષ્ણુ કનૈયાલાલ ધન્યવાદ. કી આ જય. એકવાર બધાને કલાકારને તાલી વગાડો. હા એમ. આ નાના કલાકારો છે આ કરવું બહુ આકરું છે હો. હા ગાવું અને રમવું બે અઘરું છે. આમાં ઘણા વરા કાઢ્યા. આ ગામમાં લગભગ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હતી ને તે દી હું અહીંયા કાનગોપી રમવા આવ્યો હતો. હું આવ્યો તો હવે તો ટાઈમ પૂરો થઈ ગયો પણ બધા આ બાળ કલાકારો છે ને આ બધા ઉગતા સુરત છે. આ આપણે આ જીવંત રાખ્યું છે એટલું સારું કહે કારણ કે કલાકાર રમવામાં બહુ સારા છે. આમ જો ધન્યવાદ. મુકેશભાઈ ના ભાઈ ઉદિતભાઈ એમના તરફથી કાનજી મહારાજને 111 રૂપિયા ધન્યવાદ. ઇનામ આપે છે. જોરદાર તાળીઓથી વધાવી છે. અને આમાં ચલતી હાલતી હોય ને પછી સરકારીમાં ક્યારેક અર્ધ સરકારી પણ થઈ જાય. પણ હવે આ તો બધું છે કે આમાં ન થાય કારણ કારણ કે કે- આમાં શું છે ખબર સરકારી બધાને મજા આવી ગઈ પણ બધાને ખબર ન હોય કે આ તાલમાં સરકારી એમની આવે. તમે હાર હું પહેર્યો મને પહેરાવ્યો ભગવાને મારું કાર ભર્યું સન્માન કર્યું ભાવ ભર્યું તો નહીં. હવે આપ જેની રાહ જોવો છો એવો કાર્યક્રમ કેતનભાઈ તમે રજૂ કરાવો. હા સુંદર મજાનો પાણી ભરેલ ગોરો ગોરો કહેતા ગરબો. આમ તો મિત્રો આ બધી કલાકારની કળા માતાજીની કૃપા હોય ને અહીંયા નકર ઊભા માઇક ઉપર બોલીએ ન હગાયો જે બોલતા હોય ને ખબર હોય ઘણા ભેટ બોલવા આવતા હોય ધૂજતા હોય હા અવાજ ના નીકળે પણ જેની પર શ્રીનાથજી બાવાની ભગવાનની કૃપા હોય અમને કંઈક ભગવાને આપ્યું છે ને એટલે અહીંયા કાલાવાલા કરી છે. અમે તો 25 વર્ષથી હવે જુવાની આ સારી એવી કાનગોપી રમે છે. ધન્યવાદ આપીશ બધાને. આવું ને આવું ચાલુ રાખજો અને ભગવાન તમને માપે પૈસા દે ને એટલે આ કાનગોપી ચાલુ રહે. બહુ પૈસા ય બહુ નકામા. પૈસા વાળા થઈ જાય તો કાન ગોપી પછી હાડલો ના પહેરે ને એટલે ભગવાન ઠાકોરજી દે માપે પહેર્યા જેવા રાખે કારણ કે ખાસ ગાયો કરીને અમારા ભગવાનને એમને ખાસ એમ તો ગાયોનું કરવું જોઈએ ને આ બધું ગાયું બિચારી ક્યાં જાય. એમાં એવું હે ગોપાલભાઈ હા ભગવાનના લગ્ન થયા ને તે ભગવાનને એના ઘરનાએ પૂછ્યું હું ઈ કે ઈ તો બધું ઠીક પણ તમે ઈ તો કયો મારા લાઈજ કોની કાઢવી ઈ કે તમારાથી મોટું કોણ તેના ઘરનાએ કીધું ઈ કે મારા ભક્તો છે ને એ મારા કરતા મોટા હા છે કેટલા લીધી હજી હપ્તા ભરીને મજા કરી. સુંદર મજાના ગોરોનો આવ્યો તો એક કીર્તન લઈ લઈ આવ્યો
લઈ લ્યો વાંધો સુંદર નહીં આપણે. મજાનો એક રાગ દુર્ગા પહાડી લે ચંદ્ર ખીલોના તને ગમે ને બહુ અમારા ભગવાનને બહુ અતિ વાલું છે જય હો. હા કે જ્યારે કૃષ્ણ ભગવાન નાના હતા ને ફળિયામાં રમતા હતા ને અને આકાશમાં જ્યારે ચંદ્રને દેખે છે ને એટલે માતાજી પાસે એવી હઠ કરે છે કે આ મારે રમકડું જોઈ છે ઓહો હાલો ભગવાન આમ તો ઢાઢી બોલી જાય પછી મારું એનું કપાળ. નામ ભૂલાઈ એમાં જાય. હું છે, મારે નામ ભૂલાઈ જાય કોમ્પ્યુટર કડે સડી જાય એટલે જ પેલા બોલો અમારે શિવમ ઇલેક્ટ્રિક જામ ટીમડી એ બાત. હસમુખભાઈ ભાઈ, એમના તરફથી 5 કલાકારોને કલાની કદર કરી અને 100 રૂપિયા આપે છે જોરદાર તાળી ધન્યવાદ જેવો. કારણ કે આ કલા પ્રેમી ગામ છો અને ગોપાલભાઈ આપણે મુન્નોભાઈ છે ને કયો મુન્નો આપણો મારું હા કંડક્ટરનો દીકરા આપણે સમજા ઈ કંડક્ટર ખુદ આવીને પૈસા ઉડાડી ગયા ને એટલે સમજી લેવું પ્રોગ્રામ જામી ગયો નકર ઈ ઉડાડવા આવે નહીં. હા ટીમ્બડીમાં તેમ તો કાનગોપી કરવી આ કાકરી છે કારણ કે કલાકારનું ગામ છે આ હા અહીંયા કીર્તન બહુ કર્યા છે ભાગ્યશાળી આ બીજી વાર કાનગોપી રમવાનો વારો એવો થઈ પ્રાણ પ્રતિષ્ઠા કરી રામ મંદિરની નવું બોલે તે દી રમ્યો તો એ બાત જય હો. ઘણા 20 વર્ષ થઈ ગયા જય હો. જ્યારે માતાજી પાસે ભગવાન એવી હઠ કરે છે કે મારે આ રમકડું જોઈ ઢાઢી લીલાનું પદ છે આમ તો કાનગોપીના કલાકાર માટે ગાવું બહુ સહેલું નથી પણ અમને ગમે ભગવાનને હા અમારી કાલી ભાલી ભાષામાં જય હો. સુંદર મજાનો ત્યારે ભગવાન માતાજીને શું કે છે રાગ દુર્ગા પહાડી પેટી વગાડો બાપા તા લગન ગળું ના ઉપડે હા, દુર્ગા પહાડી કરો તો જો મેં સાજાનતી કે પ્રભુ પ્રીત કિए दुख होय एम नगर ढंढेरा में पीटती કે પ્રીત ના કરીયો કોઈ એમ નગર ઢંઢેરા में પીટતી એ આમાં પ્રીત ન કરીયો કોઈ હે ચંદ્ર ખીલો ના યાદે મોરી મૈયા યાદે મોરી મૈયા હા લાલા યાદે મોરી મૈયા મોરી મૈયા હે દિખા દે મોરી મૈયા બક ચંદ્ર ખીલો ના યાદે મોરી મૈયા લાદે મોરી મૈયા યાદે મોરી મૈયા મિલાદે મોરી મૈયા બસ ચંદ્ર ખીલો ના લાદે મોરી મૈયા ये बात ચંદ્ર ખીલો ના રાધે મોરી મૈયા ગોપીજનો શું કે છે તમે મારા શ્યામ છો ગિરધર ગોપાલ છો તમે મારા શ્યામ છો ગિરધર ગોપાલ છો રાણી રે રાધી કાના તમે મારા શ્યામ છો લા 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 લા. એ ચંદ્ર ખીલો ના લાદે મુનિયા નહીં જાય नहीं जाव मैया तेरी गैया चरावा मैया गैया चरावा નહીં જાવું મૈયા તેરી ગૈયા ચરાવા કૃષ્ણ ભગવાન અઠે ભરાણા હા કે મારે ચાંદા જેવું રમકડું જોઈ
પણ આ ચાંદાને માતાજી ક્યાંથી લઈ આવી દે? તો ભગવાન મૈયાને શું કે છે? નહીં જાવ મૈયા તેરી ગૈયા ચરાવા, ગૈયા ચરાવા તેરી ગૈયા ચરાવા. એના તેરો ચંદ્ર ખીલો યાદે મોરી મૈયા. માતાજીને ભગવાન શું કહે કે માં હું તારી ગાયો ચરાવવા નહીં જાઉં, હવે તારો હું દીકરો નહીં કહેવાઉં. આ સુંદર મજાના શબ્દ ભગવાન ઢાઢી લીલાનું કીર્તન છે. ના તેરો નહીં જાઉં મૈયા તેરી ગૈયા ચરાવા, નહીં જાવ મૈયા તેરી ગૈયા ચરાવા. લા તેરો લાલ કહાવું મોરી મૈયા, કહાવું મોરી મૈયા, ચંદ્ર ખીલો લાદે મોરી મૈયા. ओह, ये हवा में उड़ता जाए मेरा लाल दुपट्टा मलमल का होली होली. હવે કાનુડાની હઠ એવી હતી શું કે મારે ગારી ગાયું ચરાવવા નથી જાવી, બરાબર. મારે તારું કાંઈ કામ નથી કરવું, તું મને ચાંદો લઈ આવી દે. કાનો શું કહે? નહીં જાવ મૈયા તેરી, એ નહીં ખાવ મૈયા તેરી માખન મિસરી, માખન મિસરી, માખન મિસરી. નહીં ખાવું મૈયા તેરી માખણ મિસરી. હે માતા, તું વાત સાંભળી લે. તું મને ગમે એટલા કાલાવાલા કરીશ, આહા, મારે ચાંદો જોઈ છે. જો ચાંદો તું મને આપી દે, હું તારી ગાયો ચરાવીશ, માખણ મિશ્રી ખાઈ લઈશ, બધું કામ કરીશ. પણ જ્યાં સુધી મને ચાંદો નહીં આપે ત્યાં સુધી મને ચેન નહીં પડે. હે નહીં ખાવ મૈયા તેરી માખન મિશ્રી, માખન મિશ્રી, માખન મિશ્રી. नहीं खाव मैया तेरी माखन मिचरी, ये माखन मिचरी, माखन मिचरी. હે ના તેરો हाँ उस्ताद. હે ના તેરી છાસ વિલોવું મોરી મૈયા, વિલોવું મોરી મૈયા. બસ ચંદ્ર ખીલો ના યાદે મોરી મૈયા, યાદે મોરી મૈયા, યાદે મોરી મૈયા. ના તેરી ના તેરી છાસ વિલોવું મોરી મૈયા, વિલોવું મોરી મૈયા, ચંદ્ર ખીલો લાદે મોરી મૈયા. અને જ્યારે કૃષ્ણ ભગવાન માતાજીને બહુ આદિજી કરે ને, બહુ આમ કે હું ગાયું નહીં ચરાવું, તારું માખણ નહીં ખાવ, તારો દીકરો નહીં કહેવો, પછી માતાજીને એક સુંદર મજાની યુક્તિ સુધી શું કરે? શું કે છે? જળનું પાત્ર ભરે છે
અને ચાંદાની આગળ આમ દેખાડે ને આમ ચાંદો દેખાય પ્રતિબિંબ પડે ને એવી સુંદર મજાની યુક્તિ કરે છે શું એ મૈયા યશોદા જલે ભરન કટોરા મૈયા યશોદા જલે ભરન કટોરા હે મૈયા યશોદા જલ ભરણ કટોરા ભરણ કટોરા જલ ભરણ કટોરા હે જલ में चंदा दिखाए मोरी मैया बस चंद्र खिलो ना यादे मोरी मैया અરે ભગવાન ચાંદાને પકડવા માટે આમ હાથ રાખે ખરેખર હા કાનુડાને એમ થઈ ગયું કે ચાંદો માતાએ મને ચાંદો લઈ આવી દીધો બાળ બુદ્ધિ હોય બાળ બુદ્ધિ ને તો બીજી શું ખબર પડે એ પછી એને એમ થઈ ગયું કે માતાએ મને ચાંદો લઈ આવી દીધો પણ કાનો શું કરે चंदा पकड़ने काना हाथ बिछाए काना हाथ बिछाए चंदा पकड़ने को हाथ बिछावे हाथ में चंदा हाथ में चंदा न आवे मोरी मैया बस चंद्र खिलो यादे मोरी मैया दिखा दे मोरी मैया मीठे रस से बरौनी राधा मीठे रस से बरौनी राधा रानी लागे महारानी लागे મને કાળો કાળો યમુના જીનો પાણી લાગે मीठे रस से भरोनी राधा रानी लागे महारानी लागे मने करो 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 जमुना जी नो पानी लागे મને હાર કાળો યમુના જીનો કૃષ્ણ કનૈયાલાલ કી જય હવે સરસ મજાનો કાર્યક્રમ આવો કેતનભાઈ પાણી ભરેલો ગોરો ફાળો સાંભળશો એ કેતન ક્યાં અશ્વિનભાઈ ખીમજીભાઈ માકડિયા 500 રૂપિયા ગેલાભાઈ કચરાભાઈ મણવર 500 રૂપિયા મયુરકુમાર ભીખુભાઈ માકડિયા 500 રૂપિયા વિજયભાઈ જીવનભાઈ માકડિયા 500 રૂપિયા પ્રદીપભાઈ જીવનભાઈ વૈષ્ણાણી 500 રૂપિયા ચંદુલાલ નાથાભાઈ વડાલિયા 501 રૂપિયા લક્ષ્મણભાઈ આંબાભાઈ વૈષ્ણાણી 501 રૂપિયા અશ્વિનભાઈ ધનજીભાઈ મલ્લી 501 રૂપિયા સ્વર્ગવાસી રતિલાલ ખીમજીભાઈ વડાલિયા હસ્તે રૂપેશભાઈ રતિલાલભાઈ 500 રૂપિયા સ્વર્ગવાસી રતનબેન ગોરધનભાઈ વડાલિયા હસ્તે રવિકુમાર ગિરધરભાઈ વડાલિયા 251 રૂપિયા સ્વર્ગવાસી શારદાબેન ગિરધરભાઈ વડાલિયા હસ્તે મિત્તલબેન રવિભાઈ વડાલિયા 251 રૂપિયા જીવનભાઈ ગોરધનભાઈ ધમસાણિયા 500 રૂપિયા સ્વર્ગવાસી નારણભાઈ માવજીભાઈ વાછાણી ગામ ગોમટા હસ્તે જેમિશ કુમાર મુકેશભાઈ 500 રૂપિયા સ્વર્ગવાસી ચુનીલાલ કાનજીભાઈ ધમસાણિયા હસ્તે અમિતભાઈ ચુનીલાલ ધમસાણિયા 200 રૂપિયા પંકજભાઈ ચંદુભાઈ કાલાવડિયા 251 રૂપિયા
સ્વર્ગવાસી રામજીભાઈ શામજીભાઈ માકડિયા હસ્તે ભૂપતભાઈ રામજીભાઈ માકડિયા 500 રૂપિયા. સ્વર્ગવાસી ધીરજલાલ શામજીભાઈ માકડિયા હસ્તે રાજકુમાર ધીરજલાલ માકડિયા 500 રૂપિયા. દિનેશભાઈ વલ્લભભાઈ માકડિયા 200 રૂપિયા. રાજેશભાઈ ગાંડુભાઈ કડીવાર 200 રૂપિયા. દીપકભાઈ વલ્લભભાઈ મલ્લી 250 રૂપિયા. અરવિંદભાઈ વિઠ્ઠલભાઈ માકડિયા 251 રૂપિયા. રામ ભરોસે 200 રૂપિયા. ભાવેશભાઈ છગનભાઈ કડીવાર 300 રૂપિયા. ચંદુભાઈ રણછોડભાઈ દમસાણિયા 250 રૂપિયા. કિરીટભાઈ રવિશંકરભાઈ વ્યાસ 251 રૂપિયા. વિનુભાઈ હેલ્પર 151 રૂપિયા. જસમતભાઈ ભવનભાઈ કાલાવડિયા 200 રૂપિયા. વસ્તાભાઈ ભવનભાઈ કાલાવડિયા 200 રૂપિયા. ભાવેશભાઈ છગનભાઈ ઢોલી 251 રૂપિયા. દીપકભાઈ થોભણભાઈ મલ્લી 200 રૂપિયા. વિજયાબેન જમનાદાસ માકડિયા 200 રૂપિયા. જીવનભાઈ આંબાભાઈ કડીવાર 250 રૂપિયા. ભીખુલાલ દેવજીભાઈ માકડિયા 200 રૂપિયા. ભરતભાઈ નરસિંહભાઈ કટારિયા 250 રૂપિયા. નીતિનભાઈ કાનજીભાઈ વૈષ્ણાણી 250 રૂપિયા. રામ ભરોસે ગામ વાગુદળ 500 રૂપિયા. હરિલાલ ગોકળભાઈ વૈષ્ણાણી 500 રૂપિયા. જેરામ બાપા તથા કુરજી બાપા પાછળ હસ્તે જયંતિભાઈ ભટ્ટી ગામ ખજુડા 500 રૂપિયા. જીતુભાઈ ગાલોરિયા 251 રૂપિયા. સ્વર્ગવાસી દામજીભાઈ મોહનભાઈ માકડિયા હસ્તે વિજયાબેન દામજીભાઈ માકડિયા 501 રૂપિયા. મગનભાઈ વિઠ્ઠલભાઈ રાડિયા ગામ ભયાવદર 200 રૂપિયા. સ્વર્ગવાસી નિશિતભાઈ દિલપેશભાઈ માકડિયા હસ્તે કૃષ્ણાબેન 501 રૂપિયા. સ્વર્ગવાસી ધનસુખભાઈ ઠાકરસિંહભાઈ લાડાણી ગામ બાલવા હસ્તે અમિતાબેન દિલપેશભાઈ 501 રૂપિયા. એવત્રભાઈ મયુરભાઈ ભટ્ટી ગામ મોટા ભંડારિયા 200 રૂપિયા. વલ્લભભાઈ જીણાભાઈ મલ્લી 251 રૂપિયા. રમેશભાઈ ચંદુભાઈ દમસાણિયા 501 રૂપિયા. મુકેશભાઈ મનસુખભાઈ રાઠોડ ગામ સણોસરા 200 રૂપિયા. તેજસ હસમુખભાઈ ભટ્ટી ગામ સુરત 100 રૂપિયા. સુભાષભાઈ રવજીભાઈ ભટ્ટી ગામ અમદાવાદ 100 રૂપિયા. યોગેશભાઈ કિશોરભાઈ ભટ્ટી ગામ સુરત 201 રૂપિયા. પ્રવીણભાઈ ચંદુભાઈ ગેડિયા ગામ મોવિયા 251 રૂપિયા. દિનેશભાઈ મગનભાઈ સાદરિયા ગામ લાલપુર 200 રૂપિયા. રામ ભરોસે 51 રૂપિયા. સ્વર્ગવાસી નાગજીભાઈ બાવચંદભાઈ ભટ્ટી 101 રૂપિયા. ડેનિશ કુમાર ગુણવંતભાઈ માકડિયા 501 રૂપિયા. રતિલાલ મોહનભાઈ માકડિયા 500 રૂપિયા. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. છોકરાઓને પણ ભક્તિ સમરા કાઢી ગયો, ડુંડા આવવાની તૈયારી છે. આ એટલે એવું મા ભગવતીનો ગરબો, ગોરાને આપણે ગરબાનું સ્વરૂપ આપી અને ગરબાનો કાર્યક્રમ આપણે સૌએ નિહાળવાનો છે. જોકે હજી 51 બોલ કરવાના ને તો ભરાઈ જાય. એટલે મા ભગવતીનું બાનું શિર ઉપર ચડાવે એ પહેલાં આપણે 51 બોલ, 100 રૂપિયાનો એક બોલ, એવા 51 બોલ અહીંથી લેવાના છે. અને જે તમારા તરફથી બોલ આવશે એ પણ અહીંયા ફાળામાં જ રહેવાના છે. એટલે બધા બોલ બોલાવવા માંડો, 51 બોલ થઈ જાય એટલે આપણે ગરબો મા ભગવતીના શિર ઉપર ચડાવી દઈએ. હા, ફટાફટ લઈ લ્યો બધેથી બોલ. હા, કારણ કે આ આપણે કોઈ પણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરીએ ને તો ઉપર મીંડું ચડાવવું પડે, તો એમાં યજ્ઞ કરવો પડે ને 3 દી રોકાવવું પડે અમારે. એટલે આપણે આ 51 બોલ લઈ અને મા ભગવતીનો ગરબો ધારણ કરવાનો છે. આ તમે તમારા નામ કહે તો નામ બોલતા જાજો, હું અહીંથી બોલી જઈશ. અને 2 છોકરા પદડુક પદડુક કરતા દોડ્યા જાવ. આ ગોરામાં પાણી જલ પધરાવવું જોઈએ, એટલે જલની વ્યવસ્થા અહીંયા કરજો.
હા આપણે એક એક બોલનું જ કીધું તમે તમારે એક એક બોલ્યો તો 51 થી વધારે થઈ જાય. આ તો મેં 51 કીધા અહીંયા. એમાં પધરાવી દો, જલ પધરાવો અંદર. પછી ભરેલું રાખજો એટલે અહીંયા આપણે પાણીની જરૂર પડશે. અમારે રુદ્રકુમાર જીતુભાઈ ઝાલા એમના તરફથી એક બોલ. હાલો એ આમ બહુ શેટી ન જાતી હો. એ હું નામ છે કીધું કઈ કે અમારે જિગ્નેશભાઈ ઉપસરપંચ જિગ્નેશભાઈ ધમસાણીયા એમના તરફથી 5 બોલ આવે છે. વાહ, જોરદાર તાળીઓથી વધાવો. અમારે કાવ્ય દિલપેશભાઈ અને અની દિલપેશભાઈ એમના તરફથી 2 બોલ આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જો કે આમાં બેનો નહીં દેવાય હો. હા હા આપે છે ની બાજુ એક આમ જો એક ગોપીજન આ બાજુ વયા જાઓ, કારણ કે આપણે બકાલામાંથી શાકભાજીમાંથી દૂધમાંથી કટકી કર્યા હોય ને થોડા થોડા આમાં વાપરવા જોઈએ. નકર હાઈતમ આઈટમ ઉપર ધમ કડરાટ થઈ જાય, બટવા ખાલી થઈ જાય. મહેન્દ્રભાઈ ધમસાણીયા તરફથી 1 બોલ. રાજભટ્ટી અને ધાર્મિક ભટ્ટી એમના તરફથી 1 બોલ. હાલો કોઈ દે હે કે નહીં? એ મમ્મી કોઈ દે હે? અહીંયા અવાજ નથી આવતો. હે કવરેજ નથી આવતું. સમજો કવરેજ નો આવે ને તો કાર્ડ બદલાવી નખાય, અને કદાચ પપ્પો કાર્ડ નો બદલાવી દે તો પપ્પો બદલાવી નખાય. અમારે હેતાંશ જયેશભાઈ એમના તરફથી 1 બોલ. રામ ભરોસે 1 બોલ. વાહ વાહ વાહ, આ બાજુથી 37 બોલ રામ ભરોસે આવે. જોરદાર તાળી. ના ના આપ્યા 2 બોલ તો આપ્યા. ના ના દેજો હો બેનું તમે, આમાં તો દેવાય. આ નકર હે ને હું અહીંયા આડું બુંગણ બાંધી દઈશ તો ગોરો બતાવવામાં નહીં આવે તમને. ગોરાનો કાર્યક્રમ પૂરો થશે પછી બુંગણ છોડવામાં આવશે. હા ત્રિષાબેન જીતુભાઈ એમના તરફથી 1 બોલ. આમ આમ ગઈ હતી શેઠા મોસમ લેવા તો આ એમની બહુ છેટી ન જાતી, ત્યાં કુતરી વ્યાણી છે. રેખાબેન મેઘાબેન મેઘાબેન વિજયભાઈ તરફથી 1 બોલ. હાઉ હાહુમાં દિત્યાબેન આશીષભાઈ ભટ્ટી એમના તરફથી 1 બોલ. મોટા ભંડારિયા વાવા. એવું તો મારે એકવાર થયું હતું. લે રામ ભરો 1 બોલ ને હાહુ આપે તો હાહુ નામ તો આવ્યું તો રામ ભરો કેવી રીતે? સ્વર્ગવાસી ગિરીશભાઈ ભટ્ટી એમના તરફથી 1 બોલ. દિગ્માંશુ ભટ્ટી એમના તરફથી 1 બોલ. હા 2 બોલ રામ ભરોસે. લે હું તો કહું 5 બોલ લઈને આવ્યા માતાજી કે 500 ને છૂટા આપો.
જોજી બેનો માંથી કેટલા બોલ આવે છે ભાઈ, બેનો ઈ બેનો હોય એમ તો. હા એમાં એવું હોય ભાઈઓ નહીં દેવાતો હોય પણ થોડુંક બીવું પડે. એક એક ગામમાં અમે વકીલ સાહેબ ગયા ને. હા બોલ. હા બોલો બોલો. હે વ્યાનજીબેન સાગરભાઈ ભટ્ટી એમના તરફથી. હવે જો કે નામે એવા પાડ્યો આપણે દીકરા દીકરીઓના. હા આ મોયરે નામ પાડતા ને રામીમાન, મોંઘીમાન, જીવીમાન. હવે આ ડોહ્યું થાય તે આને માં કેમ કેવું ઈ મને વિચાર. આર્યાભાઈ ઊંઝા એમના તરફથી એક બોલ. હેતભાઈ સાગરભાઈ ભટ્ટી એમના તરફથી એક બોલ. 10 બોલ રામ ભરોસે. હા ગોપાલભાઈના બેન એમને 100 રૂપિયા બક્ષિસ આપે છે. ધન્યવાદ. અને એક બીજા 100 રૂપિયા ગોપાલભાઈ કીર્તન ગાયું એમાં પણ બક્ષિસ આવ્યા હતા. ધન્યવાદ. ગાગરવાના દેવાના બાવાજીના દીકરા છે. જસુબેન કિશોરભાઈ ભટ્ટી એમના તરફથી એક બોલ. લગભગ હવે 9 બોલ. સુખા આમાં શું હોય દેવા તો ઘણાય ને હોય ભાઈઓને, બેનો જ આપે એવું કઈ ના હોય. પણ એમાં શું છે અમે વકીલ સાહેબ એક ગામમાં ગયા ને તો બધી ભેટ રામ ભરો આવે. હા એટલે હું તો રાજીના રેડ થઈ ગયો. હું કે આ માણસો જો બધાય દાન કરે અને એને નામની કાંઈ પડી નથી કે હું દાન કરું ને મારું નામ થાય એવું કાંઈ નહીં. હું કહું બહુ સારું કહેવાય બધાય રામ ભરોસે આપે છે. તઈ એક ભાઈએ કીધું મને કે એમાં એવું છે અહીં નામ બોલાવી ઘેરે ડખા થાય. કેમ? ઈ કે અહીંયા બહાર જમવાનું કહીએ કે બહાર જમવા જવું જ ના પાડો ત્યાં તો 500 લખાવીને બેસી જાવ છો. એટલે અમુક રામ ભરો એવી રીતે આવતા હોય. એટલે કોઈને બીક હોય તો એમ આપી દેજો. હા કદાચ એવું હોય સામે દોરા કાઢતા હોય તો રામ ભરો જીકી દેવાના આપણે. કેટલા થયા સુખા બોલ? બોલ તો ઘણા થઈ ગયા હે. અહીંયા ઘટે જ નહીં લગભગ. અમે કોઈ દી રાખેલ નહીં ને એટલે રીએ નહીં મારી પાસે. તારી પાસે લક્ષ્મી ઉમય નથી ટકતી સુખા. આ હાથમાં નથી ટકતી. 52 પત્તા ટક્યા ને. લાવો. આ તમને કહું 24 હે ને 24 પાસ કેટલા થાય? 50 55 60 61 62 63 64 65 66 67 68 એવોના દઈ દે ને. 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 અને આ 90 ને આ 5 95. હવે 6 બોલ ઘટે 101 માં. બીજું શું રહ્યું? હવે કરી જ નખાય ને. હવે 6 બોલ હાટું થોડું બાકી હા, રખાય. એમ. 51 માં ગયા તા ને 101 થાય એમ છે ભાઈ. એકવાર જોરદાર તાલી હા, જેવો, બધાય. જો વાં બોલાવે. હવે જો 6 બોલ ખાલી આપી દો એટલે 101 બોલ નો મેળ થાય. જો ઓલા દાદા બોલાવે જલ્દી કર. અને એક બોલ અમારે અમિતભાઈ આપણા કલાકાર જ છે, સરસ મજાના કીર્તનિયા વાહ અમિતભાઈ ગજર ને. અમિતભાઈ તરફથી એક બોલ મળે છે. કારણ કે સારા એવા ધૂનના ગાયક છે. એમના યુટ્યુબમાં વિડીયો પણ જોજો, ફોલો કરજો. એક ઈ ને એક આ એટલે 2 બોલ થયા. હવે 3 બોલ ઘટે. હે દેવલોક વાસી મનુભાઈ તરફથી એક બોલ. એક બોલ મળે છે. આ એ ભાઈ આ ઈ અમિતભાઈ નો બોલ આવી ગયો. રામજીભાઈ બટુકભાઈ. બટુકભાઈ પછી રામજીભાઈ હળમતિયા ગીર એમના તરફથી એક બોલ. અંજુબેન સુભાષભાઈ ભટ્ટી એમના તરફથી એક બોલ. ભારતીબેન હસમુખભાઈ ભટ્ટી એમના તરફથી એક બોલ. આવી ગયા ભાઈ, થઈ ગયા હવે. હા જીજાજી સવારે ચા નાસ્તો કરીને જાજે એમ. તને એકને કીધું કે આખી મંડળી ને?
હા નક્કી ના હોય. અંબિકાબેન રાજુભાઈ ભટ્ટી એમના તરફથી એક બોલ. તો 100 ને કેટલા થયા? 4 થઈ ગયા. હજી એક લઈ લે એટલે 5 થઈ જાય હવે. આમાં આમાં બેકી બેકી ન ના હાલે. હાલે. એકી સંખ્યા હાલે. એકી સંખ્યા હાલે ને, બેકી નો રખાય. 11 કરી નાખો. 111 કરે. જો આમથી આવે છે એક બોલ બટુભાઈ. બટુકભાઈ પેટી વગાડી લે પછી બોલજો, નકર સંભળાય નહીં. તમારો બોલ આવે કલાક એક. સાઉન્ડ રામદેવ સાઉન્ડ એમના તરફથી એક બોલ. જય ગુરુદેવ. હા મેચિંગ કરી નાખ્યું એમ. ઈ ઇનામ ના દીધા કે મેચિંગ ના? બે આમાં આવ્યા બોલમાં. એમ નહીં, તમે આ કપડા મેચિંગ ને દલડા મેચિંગ ને એ બધું રહેવા દો, જીભડા મેચિંગ કરો. આમાં આ વકીલ સાહેબ ને પૂછો છૂટાછેડાના કેસ કેટલા વધી જાય છે. એ બધા આ ભટ્ટી એક જ સાહેબ પ્રોબ્લેમ છે હો, જીભડા મેચિંગ નથી થતા. એ બાકી કપડા મેચિંગ દલડા મેચિંગ બધું કરીને નીકળે, પણ તારે ઘરે જાય ને પછી ઉપડે. સુખા તું ગમે ને મારી આય ગમે ને ગમે એ કરી આય તઅહીંયા ભટ્ટી સાહેબ પાસે જા ને તો ઈ એના વકીલ છે. ઈ માર ભાંગના ફોઈના તારે ગમે એ હોય ને કામ. અંકિતભાઈ અશોકભાઈ ઝાલા એમના તરફથી એક બોલ. વાહ ભાઈ વાહ, 6 થઈ ગયા ને. ધન્યવાદ. એક હવે લેવો. ઘણા બોલ થઈ ગયા છે. 6 નો હાલે ને, એકી બાર લેવા પડે. એક દિયો 2 નો દેતા, નકર હજી એક પાછો લેવો જો. હા એક દિયો ગમે ઈ. એમાં બેનોમાં હે ને હપ વધારે હોય. એક દી એટલે બીજા બેને દીએ તો આપણે બેકી સંખ્યા થઈ ગઈ. બોલાવે ને જા, નકર પછી પોહાય ને જા. આમ બોલાવે છે જો જો આ ઓલી બાજુ. પાછી આવજે જા ત્યાંથી તો વાંધો નહીં. ગોપીને ગરાગી જાજી ભાઈ. હા ગોપાલભાઈ નારાયણભાઈ વકીલ ભટ્ટી ભટ્ટી. હા ઈ બોલે એવી રીતે ને, ગોપાલભાઈ નારાયણભાઈ. ગોપાલભાઈ નારાયણભાઈ ભટ્ટી એમના તરફથી એને તો ચણિયા ચોલી એક બોલ છે ને. હા ભાઈ બોલી નાખીને મજા આવે. 2 છે તો 8 થાય, નો હાલે. હા તો એક લઈ લ્યો હાલો. હજી 2. વિજલભાઈ ગોવિંદભાઈ વિઠ્ઠલભાઈ ગોવિંદભાઈ ભટ્ટી એમનો એક બોલ. 8 થી હાલ્યો. હજી એક લઈ લ્યો. 3 લઈ લ્યો ને એટલે 111 નો મેચ થઈ જાય પછી કોઈ ડેટા નહીં. હા અહીંયા ના પાડી તોય દે. બોલો ગામ ભલું એટલે ભલું હો ભાઈ. એની વાત એમ થાય કે અહીંયા રહેવા આવતું રહેવું છે. ઓહો બોલ નાખો પછી. હાલો ભેટ એક વચ્ચે જરાક ભેટ નો દોર લઈ લ્યો. આપણે આ એક બોલ આવી જાય ને એટલે આ થઈ ગયા. હાલો ત્યારબાદ એમાં 11 બોલ ચુંદડી ના આપણે રાખી. જો કે 51 બોલ માંગ્યા હતા અને 111 બોલ આપ્યા છે. બધાયનો ખૂબ ખૂબ ધન્યવાદ અને જોરદાર તાળીઓથી બધાને વધાવીએ. હવે આપણે ભેટનો 11 બોલ ચુંદડી ના રાખીને બીજા જમા કરાવી. હા હા એટલે હવે ભેટનો દોર લઈ અને ત્યારબાદ આપણે ગોરો ચાલુ કરીએ. એટલે કોઈના નામ બાકી ન રહી જાય. જેણે દાન આપ્યું છે એમનું નામ આવી જાય. કારણ કે ગોરાનો ભાર માતાજીના માથા ઉપર હોય પછી આપણે વચ્ચે ભેટ ન બોલાય. એટલે પેલા ભેટ લઈ લ્યો. જો 11 બોલ રાખી દે, બાકીના અહીં આપી દે ભેટિયાને. મોમાઈ માતાજીના ભુવા નિલેશભાઈ ભુવા તરફથી 500 રૂપિયા. ભીખુભાઈ લુહાર 250 રૂપિયા. ભીખુલાલ વેલજીભાઈ ધમસાણિયા 500 રૂપિયા. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી. એટલે હવે પરિવારજનો આવી જાવ. 5 મિત્રો 5 ભાઈઓ આવી જાઓ માતાજીનો ગરબો ચડાવવા માટે. હા એટલે આવો ભટ્ટી સાહેબ. રાજભાઈ આવી જાઓ. મુનાભાઈ આ જો કે ભાઈ એ વાલા
જોકે 5 થી વધારે મિત્રો હોય તો પણ હાલે. એટલે હા એ રીતે માં ભગવતીની આપણે જે બોલાવશું બધા ભાવથી ગરબાને હાથ આપજો. વાહ. બોલીએ કુળદેવી માત કી સાપો, બોલીએ મોમાઈ માત કી, કુળદેવી માત કી, ગ્રામ્ય દેવી દેવતાઓની. એટલે ભાવથી બધા જે બોલાવજો જી. બોલીએ સુરાપુરા દાદાની. માં જગદંબાઈનું બાનું લઈ ચોકમાં રમતા હોય, પૈસા તો ઘણા આપ્યા, પણ માં જગદંબા રમતા હોય તો આ રીતે એક 10 રૂપિયાની નોટ માતાજીનું બાનું વધાવવા બધા ભાઈઓ તથા બહેનો આવે, અહીં મજા આવે તો એ બાનું વધાવવા આવજો. થોડીક વાર માટે માં જગદંબા માં મોમાઈને યાદ કરીએ. હા મેરોભાઈ એ મોકલે. માં મોમાઈને કુળદેવીને યાદ કરવા છે ત્યારે તો કુટુંબ દેજે માં કયા કરું, અને મારી ભેરા બેહે આ બધા ભાઈ એ અવિનાશી સુખડાયા પૂજે. એ મારી ધન ધન મામા હે તો માં કે તામ ખુયુઘડે હે માં હંડે બાપ કે તાજોને બંધ થા, એ પણ બાપ તો સૂરજ બપોરનો. હરે રે મારી માવડી પૂનમનો ચાંદ. અને માં પાસે ખરેખર ઈ જ ભગાયો કે કુટુંબ દેહ માં કયા કરું, અને ભેરા બેહે અમારા બધા ભાઈ. કદાચ કરોડોની સંપત્તિ હોય અને ભાઈઓ ભેરા ન હોય તો એ નકામું છે બધું. કુટુંબ દેહ માં કયા કરું, ભેરા બેહે અમારા બધા ભાઈ. હે અવિનાશી સુખડા આપજે મારી ધન ધન માં મોમાય. જે સુખનો કોઈ દી નાશ ન થાય એવું અવિનાશી સુખ માં મોમાય આપતી હોય. અને એ કુળદાવીને માને બિરદાવતા હોય, એના ગુણગાન ગાતા હોય. કારણ કે ભગવતીના ગુણગાન જ ગવાય, એનું વર્ણન કોઈથી ન થાય બાપ. હે અને માનું જેટલું ગુણગાન ગાય, કદાચ દીકરો માને બોલાવતો હોય અને માં ન આવે ને એવું કોઈ દી બને નહીં હો. દીકરો માને બોલાવતો હોય ને જો માં ના આવે તો દીકરો નિરાશ થઈ જાય. અને મારી માં કોઈ એવી માં નહીં હોય કે જે એના દીકરાને નિરાશ જોઈ શકે. પછી ઉંબરાવાળી હોય તોય ભલે અને ડુંગરાવાળી હોય ને તોય ભલે, માં કોઈ દી એના દીકરાને નિરાશ ન જોઈ શકે. ઈ માને યાદ કરતા હોય, એના ગુણગાન ગાતા હોય ત્યારે હે એવા વંદન વંદન મોમાઈ માતને, એવા વંદન વંદન છે મોમાઈ માતને. કુળદેવી માં કુળદેવી માં કુળદેવી માં કરીને વેલી વાર રે મોમાઈ માં. એવો આશરો રે આયલ તારા એક નામનો. હે કુળદેવી માં કુળદેવી માં, હે કુળદેવી માં કરને વેલી મારે રે રે આસરો રે એક કાકનો. એવું મત રે મારું નાવડું. હે એવું મત કરીએ ડોલે માનું નાવડું. એવું મત દરિયે ડોલે મારી મારું નાવડો. એવું મત કરીએ ડોલે માનું નાવડું.
આશરો રે આયલ તારા એક નામનો હે એવો આશરો રે આયલ તારા એક નામનો એ એવો આશરો રે જગદંબા તારા નામનો જય જય મમાઈ માં જય એ મમા હે એવો હાથ રે પાડું ને વેલી આવજે 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 હાથ કરું ન્યાય આવજે મોમાઈ હાથ કરું ન્યાય આવજે હાથ કરું ન્યાય આવજે મોમાય હાથ કરું ન્યાય આવજે એ ભટી કુડ વિનવે મારી ભટી કુડ વિનવે માં ભક્તે વેલી આવજે એ ઘટી કોડ વિનવે માડી ધબકે વેલી આવજે એ મુખના નામ રણ લે ભયા એ મુખના નામ રણ જે આયલ હે આયલ હે આયલ મુખના નામ રોડ જે નામ રોડજે આયલ મુખડા નામ રોડજે એ બાળક તારા વિનવે મારી છોરડા તારા વિનવે માં ભક્તે વેલી આવજે હે ભાડ તોડા વિનવે માડી સુરડા તારા વિનવે માડી ધબકે વેલી આવજે આય મોમા મોમાઈ માં ઓ હો હો મોમાઈ માં મારી મોમાઈ માં મોમાઈ માં મોમાઈ માં ચાંદો ચડ્યો રે આકાશ જીના જીના મોતી રાણા માના ચોકમાં જીના જીના વીણો વીણો જીના 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 વીણો વીણો મોતીના હે ખોડી હાલ છે રે જોગો ખોડી હાલ છે જોગ માયા રે મામડી ખોડી હાલ છે જોગ માયા માડીની માનતાએ કોણ કોણ આવે કોણ કોણ આવે કહેવાને જોકે વકીલ સાહેબ તરફથી આ દિશા પધરાવવા માટે 500 ની નોટ પ્રથમ આવી છે એટલે જોરદાર તાળીઓથી એમને વધાવો જય હો માડીની માનતાએ કોણ કોણ આવે કોણ કોણ આવે માડીની માનતાએ પાંગડા રે આવે પાંગડા રે આવે હે પાંગડાને પગો પાંગડાને પગય પાવે રે મામડિયા ખોડિયાલ છે જોગ માયા એવી અમારે ભાણીબેન અને વર્ષીબેન એમના તરફથી પણ એક દિશા પધરાવવા માટે 500 ની નોટ આવે છે જે હો અને એવા
સરસ મજાનો એવો ભટ્ટી પરિવાર બેઠો હોય અને ભટ્ટી પરિવારની માં મોમાઈને યાદ કરવી છે ત્યારે એ આ તો મોમાય મારો ધીંગો ધણી અને મારી મોમાય માને મોટા એ પણ યા બેટા એને હાજા નરવા રાખજે આ તો બધોય મારી મોમાય માનો હોય પરતા એ પણ યા બેટા ભટ્ટી પરિવારને હાજા નરવા રાખજે આ તો બધોય મારી મોમાય માનો હોય પરતા એવી માં મોમાઈને યાદ કરવી છે ત્યારે લીલીના ઘેરમાં ગેલી ગુજરાતમાં ઝીણા મોર બોલે મારી મોમાઈના રાજમાં ઇલેક્ટ્રિક એના તરફથી 100 રૂપિયા બક્ષિસ રૂપે આપી અને કુંભ ઘડુલો એક મારે ગાવાનું છે પણ આપણે આગળ લઈ લેશું. અમારે ભાઈ તરફથી જ્યારે ભાઈ માં મોમાઈને યાદ કર્યા ત્યારે હાથમાં 300 રૂપિયા બક્ષિસ રૂપે આપ્યા હતા. જેવો લેવો એ લીલીના ઘેરમાં લીલીના ઘેરમાં લીલીના ઘેરમાં બલિયા મોમાઈ માત કી તું ગમણા રત રોય પારે રમણા રમજો રે મોમા ગમણા રત રોય પારે રમણા રમજો રે માં કંકુડાની નડે માતાજી તમે રંગે રમો યા નંદે રમો કંકુડાની નડે માતાજી તમે રંગે રમો માં તમે લીલીના ઘેરમાં પાટી પરિવારમાં લીલીના ઘેરમાં પાટી પરિવારમાં જીણા મોર હે જીણા મોર બોલે મારે મોમાઈ ના ધામમાં આહા ક્યા બાત હે એવી સરસ મજાની કળા કે ગ્લાસ ઉપર મા ભગવતીનો દોરો લઈ પ્રથમ 2 ગ્લાસ અને પછી 4 ગ્લાસ. હા બે દિશામાં જોવાઈ ગયું બધું. એટલે એવી સરસ મજાની કળા
ઓલા ભાઈની એક શિવમ ઇલેક્ટ્રિક વાળા ભાઈ 100 રૂપિયા બક્ષિસ આપી અને કુંભ ઘડુલો એ જો કે એટલે વિલંબિત તાલમાં હોય, આપણે સ્પીડમાં હાલતું હતું એટલે નહોતું લીધું. હવે એ કુંભ ઘડુલો આપણે લઈ લેશું. કુંભ ઘડુલો ભરે, કુંભ ઘડુલો ભરે, લાવે મારો સાહેબો, શંકર જલવે નાય. હાલો મારી સૈયરું, હાલો મારી બાયુ રે, ગણેશ વધાવાને જાય એ જાય રે. હાલો મારી સૈયરું સૈયરું, હાલો મારી બાયુ રે, ગણેશ વધાવા જાય. હાલો મારી બાયુ રે, ગણેશ વધાવાન જાય. હાલો મારી તૈયારું, હાલો મારી બાયુ રે, ગણેશ વધાવાન જાય એ જાય રે, ગણેશ વધાવાન જાય. જય મોમા. આહા ભલાય તો વલપનું જવા, હા વાલા. ભલાય તો વલપનું જવા, એને પાર તું વલપનું જવા, એને પાર તું ઉતાર, મારી આંખે ઉજાગરા હા બાપુ, આ છોકરાઓની મોજ અલગ છે. વાહ તમારો ભાવ, વાહ યાર. અમારે અર્જુન કમલેશભાઈ ભટ્ટી એમના તરફથી કલાકારોની કદર કરી અને 151 રૂપિયા આપે છે. જોરદાર તાળીઓથી વધાવો. એ હા વાલા, હા હા વાલા, હા એ હા વાલા. ભલા થોડો હરખ તો દેખા, નાને નાત ભલા થોડો હરખ તો દેખાડ, ભડેલા ને નાત બાર, ભલા હરખ તો દેખાડ, ભડેલા ને નાત બાર, રિયા કે ઉજાગરા તે મેરા, પ્યાર में आया कान राता लड़े. મારી આંખો જુએ છે કાન તારી વાત, ક્યાં રમી આવ્યા ખાન રાત લડે. જય મોમાલ, જય મોમાલ. મને યાદ આવે આપણે પેલી મુલાકાત,
તમને જોયા તા ઠાકર બાવળિયા રીધા નરભાઈ વાત થોડું ધ્યાન દેજો. હા જો જો જોકે કાન ગોપીની અંદર આવો ગોરારાસ ચાલતો હોય એટલે બધાયને આમ તો જોકે મોજ જ હોય, પણ ગોરારાસની અંદર મા ભગવતીના ગુણગાન આપણે ગાતા હોય. આ કોઈ કાન ગોપીનો ભાગ નથી, કૃષ્ણલીલાનો ભાગ નથી, પણ માની ભક્તિ પણ સાથે સાથે થાય, માના ગુણગાન પણ ગવાય અને ઈ બાને આપણે બોલ ઉઘરાવીએ. તમે આમાં કરો તો આપણે જે કાર્ય કર્યું હોય એમાં આપણું બધાનું દાન પણ થાય, ફાળો પણ થાય. બાકી અત્યારે છોકરાઓને હું ગમે છે ને એ મને ખબર જ છે, પણ ડાયાબિટીસ હોય ને મિષ્ટાન ન દેવાય વાલા. ના ના જોકે મોજ જ કરાવી છે, તમારો આનંદ જ અમારો આનંદ છે. એટલે એવા માં ભગવતીને યાદ કરતા હોય ત્યારે જય હો. હાલ હે ઘમર ઘમર ભાયો રે માડી તારો સોનલ ગરબો ઘમર ઘમર આયો રે માડી તારો સોનલ ગરબો હે ઘમર 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 હો ઘમર ઘમર હે ઘમર ઘમર ભાયો રે માડી તારો સોના ગરબો યાદો મેથી આયો રે માડી તારો સોનલ ગરબો અમલકથી આયો રે માડી તારો સોના ગરબો અમલકથી આયો રે માડી તારો સોનલ ગરબો અમલકથી આયો રે માડી તારો સોના ગરબો હો રાગડ ગામથી આયો રે માડી તારો સોનલ ગરબો હે મોરાગઢ ધામથી આયો રે માડી તારો સોના ગરબો હે મોરાગઢ ગામથી આયો રે માડી તારો સોનલ ગરબો जब जब तुझसे उठा सवाल माही तेरी चूनरिया સવારે રેણુકાબેન જોટંગિયા જોકે ભટ્ટીના દીકરી છે ને, એમના તરફથી 200 રૂપિયા આ કલાકારોની કલાની કદર કરીને આપે છે. એકવાર જોરદાર તાળીઓથી વધાવો. અને દીકરી તો દીકરી છે હો ભાઈ, પછી હાહરિયામાં રહેતી હોય, હાહરિયાનું ખાતી હોય,
પણ ઠેસ લાગે ને એટલે એમ છે ખમા મારા વીરને તેદી વીરને યાદ કરે. હે એવો બહેનનો ભાઈનો પ્રેમ હોય એટલે દીકરી તરફથી 200 રૂપિયા કલાકારોની કદર કરીને આપે છે. ₹500 હળમતિયા ગીર ભટ્ટી પરિવાર તરફથી કલાકારોને સપ્રેમ ભેટ 500 રૂપિયા આપે છે. જોરદાર તાળીઓથી વધાવજો. જય હો. અને ફરી એકવાર કે ભટ્ટી પરિવારની માં મોમાઈને યાદ કરવી છે, પણ કઈ રીતે? એલા એ હોડડી મારી જય મોમા. એલા એ હોડડી મારી રમતી ગમતી આવે મારા રાયકા ખાલી હણગારી તમે હોડડી રે વાલા. એલા એ જાવું મારે. એલા એ જાવું મારે મોરા ગઢરુડા તમે મારા રાયકા ભલે હણગારી તમે હોડડી રે વાલા. જાવું મારે જાવું મારે મોરા ગાઢા ધામ મારા રાયકા ભલી હણકારી તમે હો લડી રે વાલા. જય મોમા. अच्छा હા બાપુ જો કે ચૈત્રી નવરાત્રી આજે પૂરી થઈ જાય એટલે આવી રૂડી નોરા